હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. તેના માટે આપણે ફૂલ ફેટ મિલ્ક 1 લીટર લઈશું. હવે તેના અંદર આપણે કસ્ટર્ડ પાવડર 3 ચમચી લઈશું. તો કસ્ટર્ડ પાવડરને આપણે ઘોળવાનો છે. તો જે દૂધ આપણે લીધેલું છે તે ઠંડુ જ છે, તો એ દૂધ લઈ લેવું અને એને સારી રીતે હલાવી લેવું, જેથી કરીને અંદર લમ્સ ન રહે. તો તમે જોઈ શકો છો, આ રીતે મેં એકદમ સારી રીતે હલાવી લીધું છે. તો તૈયાર છે આપણું કસ્ટર્ડ મિલ્ક. હવે આપણે દૂધને આ રીતે થોડું ઉકાળી લેવાનું છે. આખો ઉભરો લેવાની જરૂર નથી. હવે આપણે કસ્ટર્ડ મિલ્ક એડ કરીશું. કસ્ટર્ડ મિલ્ક એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવી અને સારી રીતે હલાવી લેવું, જેથી કરીને નીચે બેસી ન જાય. આ આખી જ રેસીપીમાં આપણે બને ત્યાં સુધી ફ્લેમને લો જ રાખીશું, જેથી કરીને નીચે ન બેસે. હવે આપણે અહીં ખાંડ ઉમેરીશું. ખાંડ મેં અહીં 7 ચમચી લીધેલી છે અને ખાંડને આપણે ઓગાળીશું. ખાંડ 2 મિનિટ જેટલી ઓગળી જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું. હવે આપણે અહીં થોડું ગરમ છે ત્યાં જ આપણે બાદામની ફ્લેક્સ અને કાજુના ટુકડા આપણે ઉમેરી દઈશું. હવે આપણે આ ફ્રૂટ સલાડના દૂધને બીજા વાસણમાં લઈ લઈશું ઠંડુ થવા માટે. હવે તેના અંદર ચોપ કરેલા બનાના એટલે કે કેળા, ચોપ કરેલા સફરજન, એપલ અને ચોપ કરેલા ચીકુ મેં એડ કરેલા છે. હું ખાટા ફ્રૂટને અવોઇડ કરું છું. તમે ઈચ્છો તો તમે દાડમ, દ્રાક્ષ જેવા ફ્રૂટ પણ એડ કરી શકો છો. અને સારી રીતે હવે આપણે હલાવી લઈએ. હવે આપણે આ તૈયાર થયેલા ફ્રૂટ સલાડને ડીપ ફ્રીઝમાં 2 કલાક માટે ઠંડુ થવા દઈશું. તો તૈયાર છે આપણું ઠંડુ ફ્રૂટ સલાડ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે પણ આ ટિપ્સ, ટ્રિક્સ અને મેઝરમેન્ટ ફોલો કરી અને તમારા ઘરે પણ જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.